ખેલો ઇન્ડિયા વુમન ખોખો લીગ ફોર સબ જુનિયર અને જુનિયર ટીમ ત્રીજા ક્રમમાં આવતા ગત રોજ સાંજે વડોદરા ખાતે ટીમ ખોખોનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેસ્ટ ઝોન ખેલો ઇન્ડિયા વુમન ખોખો લીગ ફોર સબ જુનિયર અને જુનિયર ત્રીજા ક્રમમાં આવતા ગત રોજ સાંજે વડોદરા ખાતે ટીમ ખોખોની ટીમનું વડોદરા રેલવે સ્ટેશન ખાતે ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમના ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ખેલો ઇન્ડિયા વુમન લીગ 2024ની વેસ્ટ ઝોનની ટુર્નામેન્ટ હતી, જેમાં ગુજરાત રાજ્ય તરફથી પ્રતિનિધિત્વ કરેલ મુંબઈના લાલબાગ ખાતે રમવા ગયેલ અમારી પાસે ટોટલ 2 ટીમો હતી, જેમાં સબ જુનિયર અને જુનિયર, જેમાં 15 જુનિયર બહેનો અને 15 સિનિયર બહેનો અને કોચ મેનેજર હતા. અને પ્રથમ મેચ ગોવા સામે સરળતાથી જીતી પાર કરેલ અને વુમન ખેલો ઇન્ડિયાનો બ્રોન્ઝ મેડલ ગુજરાતે પોતાના નામે કર્યો હતો. અને હવે વધારે મહેનત કરી ગોલ્ડ મેડલ લાવવાની કોશિશ કરીશું અને ટીમ સાથે રહી મહેનત કરીશું. ગુજરાત રાજ્યના કોચ તરીકે પસંદગી કરેલ ગુજરાત ગર્લ્સ સબ જુનિયર અને જુનિયર ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ટીમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ક્યાં રમવા ગયેલા અને કઈ ટીમને? મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે. મને ગુજરાતના ખોખો કોચ તરીકેની પસંદગી કરી હતી અને હું ટીમ સાથે ગયો હતો. ટીમે બહુ સારું પ્રભુત્વ આપ્યું હતું અને ઓલ ઓવર વેસ્ટ ઝોનમાં આપણો નંબર ગુજરાતનો 3rd પ્લેસ આવેલો છે અને બંને ટીમોએ સારું પ્રતિનિધિત્વ કરી અને બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કરેલ છે. અને ટોટલ વેસ્ટ ઝોનમાં 7 રાજ્યોએ ભાગ લઈ અને આ ટુર્નામેન્ટમાં દરેક રાજ્યોએ ભાગ લઈ અને સારું પ્રતિનિધિત્વ કરેલ છે. શું કહેશો? પ્રધાનમંત્રી આપણે કહ્યું ખેલો ગુજરાત શું છે? જેવો ખેલ મહાકુંભ જે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે નીકાળ્યો છે એ બહુ સારી વસ્તુ છે અને આ વસ્તુ ખરેખર દર વર્ષે બાળકોને લાભ મળે એ માટે થતી રહેવી જોઈએ. મારું નામ નાયક સંદીપ ભરતભાઈ છે. અને ખોખો ગેમ રમવા ગયા હતા. કેટલી ટીમોએ ભાગ લીધો અને એની વચ્ચે તમારી 6 ટીમોએ ભાગ લીધો હતો. તેમાં 4 ટીમો સામે અમે રમેલા હતા. કેવું ફીલ કરી રહ્યા છો? સારું. જીતીને આવ્યા છે? હા, સારું પરફોર્મન્સ આપીને આવ્યા છીએ. શું કહેશો બીજા લોકો જે આની અંદર ખોખોમાં રસ લેતા હોય ને આવું રમવા માટે? બધાની પ્રયત્ન સારો હતો, બધાની મહેનત સારી હતી. હવે આગળ જઈને પ્રગતિ કરે એવી સારી શુભેચ્છા. શું નામ છે બેટા? ઠાકોર પિંકીબેન ચંદનજી. તમારા કયા તરફથી આયોજન કરવામાં આવ્યું છે? આજે વિજેતા થઈને આવ્યો શું છે? અમે વેસ્ટ ઝોન મહારાષ્ટ્ર રમવા ગયા હતા ખોખો લીગ 2024ની. એમાં મારો 3rd રેન્ક આવ્યો. અમને બહુ આનંદ થાય છે. કેવું ફીલ કરી રહ્યા છે? અને આ ટીમો વચ્ચે તમે આ રમી હતી મેચ? અમે 6 ટીમો વચ્ચે આ ગેમ રમી, તેમાં 4 અમારી સામે આવી હતી. એમાં અમે સારું પરફોર્મન્સ આપ્યું અને વિજેતા થયા. શું નામ છે બેટા? મારું નામ છે વાજા જિજ્ઞા નરેન્દ્રભાઈ. Subscribe now and press the bell icon. Never miss an update.